નમસ્કાર. અમરેલી જિલ્લાના લાલાવદર ગામમાં શ્રી કડવા પટેલ સમાજ દ્વારા સમાજ ભવન ભૂમિ પૂજન કાર્યક્રમનું આયોજન માનનીય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષ તરીકે માનનીય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ અને અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી કૌશિક વેકરિયા, દિલીપ સંઘાણી, ભરત સુતરિયા, નારાયણ કાછડિયા, ઠાકરસિંહ મેતલિયા, જેની ઠુમર, અશ્વિન સાવલિયા, અતુલ કાનાણી, મેહુલ ધોરાજીયા, હિંમત દેત્રોજા અને ચેતન ધાનાણી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. થવા જઈ રહ્યો છે પણ એ કાયદો અસર નહીં કરે એવો મારો બહુ પાકો વિશ્વાસ છે. કાયદા તો અટાણે છે, પણ તમે જ્યારે ભણ્યા છો, ઉંમરલાયક થયા છો, તમને એમ લાગે છે કે અમારે લગ્ન કરવા અમારી મરજી મુજબ કરવા જોઈએ, એમાં અમે તો સંમત છીએ, એમાં કાંઈ અમને વાંધો છે જ નહીં. અને આપણી સંસ્કૃતિમાં આ વાંધો નહોતો. આપણે તો પહેલેથી સ્વયંવર વાળા છીએ. રામચરિત માનસમાં સ્વયંવરથી લગ્ન થયેલા છે, એટલે સ્વયંવર વર ગોતવામાં વાંધો નથી, પણ ઠામ ઠેકાણું કાંઈક ઠીક હોવું જોઈએ. જનક રાજાને ખબર હોવી જોઈએ, એટલો જ છે. ખાલી એટલું ધ્યાન રાખવાની આવશ્યકતા છે. બાકી ગોતો જ તમતારે, એમાં કાંઈ વાંધો છે જ નહીં. પણ ગામને ખબર પડે ને ગામ આખું દાંત કાઢે આપણા માવતરના, એવું તો ન હોવું જોઈએ. એટલું તો દીકરીઓ હાથ જોડીને રાખો અમારું. એ દિશા પૂરતું બહેનો દીકરીઓ એ પણ સાવધાન રહેવાની આવશ્યકતા. માતાઓને મારી વિનંતી છે, સમયના પ્રમાણમાં તમે ફ્રી થઈ ગયા છો. ન રહ્યું પાણી ભરવાનું, ન રહ્યું દળવા કરવાનું હતું ને, એમાં કોઈ ભાઈઓએ કંઈ કરવાનું હતું, હંજવારીથી, વાહિદાથી, પાણીથી, દળવાથી, આવા ભાઈઓને કંઈ કરવાનું આવતું જ નહોતું. અને અટાણે હંધુય માતાજીની દયાથી નીકળી ગયું. માતાજીની સૌથી મોટી મહેરબાની માતાજીએ અમારી કરતા તમારી ઉપર કરી. તો હવે જે આટલું બધું કામ તમારું નીકળી ગયું, તો એના બદલામાં તમારે થોડીક જવાબદારી વધારે રાખીને ફ્રી થયા છો, તો દીકરા દીકરીઓનું ધ્યાન રાખવામાં થોડોક વધારે સમય આપો, થોડોક ટાઈમ આપો. ઉછેરમાં થોડોક સમય વધારે આપવાની આવશ્યકતા છે. હમણાં મેં કુપોષિત બાળકોનું એક અભિયાન ચલાવ્યું હતું. અહીં તમારા ગામમાં આવ્યો હતો, અહીં લાલાવદરે. ત્યારે ખબર પડી હારા હારા ઘરના છોકરા પોષિત. એવું નથી ગરીબ ઘરના છોકરા પોષિત હતા. એટલે સૌથી અત્યારે સગવડતા વધી છે, કરવાની આવશ્યકતા છે. સામાજિક રીતે આપણે આવા કાર્યક્રમો સિવાય મળતા નથી. મને તો એવું લાગે છે કે આ કાર્યક્રમ લાલાવદરમાં કેટલા વર્ષ કેળે આવો થતો હોય છે. બોલો, 1995 નું સંભાળે છે ગોરધનભાઈ. એનો અર્થ એ થાય છે કે આપણે મળવા અને આપણી રહેણી કહેણી જવાબદાર છે. તમે રસોડાનું શેડ્યુલ તો કોઈક દી જોજો તમે પાછા વળે ને, કે આપણા શેડ્યુલમાં હું ઘરી ગયું નહોતું આવવાનું એવું આવી ગયું. બહાર જમવા